નવસારી બાગાયતી જિલ્લો છે અને તેમાં પણ નવસારીના ચીકુની ડિમાન્ડ તો સમગ્ર દેશમાં રહે છે, પરંતુ આ વખતે વરસાદથી ચીકુના ઉત્પાદન પર અસરની શક્યતા છે અને આથી જ જગતનો તાત ચિંતામાં છે। ચીકુ નામ સંભળાય એટલે નવસારીની યાદ આવે, કારણ કે નવસારીના અમલસાડી ચીકુ પોતાની મીઠાશને કારણે ભારતભરમાં વિખ્યાત છે। 2 સિઝનમાં થતા ચીકુ નવસારીમાં 12 માસ આવે છે અને જૂનમાં આવતું ફ્લાવરિંગ ઓક્ટોબરમાં ઉત્પાદન આપે છે, પરંતુ આ વખતે સતત વરસી રહેલા વરસાદથી ચીકુવાડીઓમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। આ પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહે તો ઝાડમાં સુકારાના રોગની ભીતિ છે। વળી ચીકુના પાકને ગરમી જોઈએ। આ સ્થિતિમાં પાક પાછો ઠેલવાની અને ઓછો આવવાની ખેડૂતોને ભીતિ છે। ચીકુની આ વર્ષે ચિત્ર સારું દેખાય છે, ફળ પણ સારા દેખાય છે અને ફૂલ પણ સારા દેખાય છે, પણ સતત વરસાદને હિસાબે અમને પણ ચિંતા લાગે છે કે આ રીતનો જો અવાર પછીનો પાછો વરસાદ પડે તો ફૂલ અને ફળની અંદર કરણ ને વધવાનો સંભાવના રહી છે। પાછો તો વરસાદ જો પવન સાથે પડે તો જે નવું ફ્લાવરિંગ હોય તે ખરી જવાની શક્યતા રહી તો થોડું નુકસાન થવાની શક્યતા ખરી, પણ ઓલ ઓવર જોઈએ તો ખૂબ જ સારો મબલક પાક ઉતરે તેવા છે સંજોગો અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ મોટો ફાયદો થાય તેવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે અને વળી વરસાદની પેટર્ન પણ બદલાઈ છે, ત્યારે કૃષિ નિષ્ણાંતો વાડીમાં પાણીનો યોગ્ય નિકાલ કરવાની તેમજ ફૂગની પાકને બચાવવા યુરિયા સાથે યોગ્ય દવાના છંટકાવની સલાહ આપી રહ્યા છે। જેમ વધારે વરસાદ થાય અને અતિવૃષ્ટિ થાય તો એનો મોટો નુકસાન ફળપાકોને થાય છે અને મુખ્ય કારણ છે કે ખેતરમાં પાણીનો ભરાવ રહેવો। તો મોટાભાગે ખેડૂતો ભાઈઓને ભલામણ કરવામાં આવે છે કે ખેતરમાંથી પાણીનો નિકાસની વ્યવસ્થા સમુચિત રૂપથી કરે। આ વખતે કુદરત રૂઠી હોય તેમ સતત વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે, ત્યારે ચોમાસું લાંબુ ચાલે તેવી પણ ભીતિ છે અને આની વચ્ચે ચીકુના ખેડૂતોની સ્થિતિ કપરી થવાના એંધાણ છે અને આથી જ ખેડૂતો અત્યારથી ચિંતામાં છે અને ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે વાતાવરણ ચીકુને અનુકૂળ રાખે। TV13 ગુજરાતી માટે પરિમલ મકવાણા, નવસારી।